બે ગુડ મોર્નિંગ મિત્રો. વાજે 4:30 અમે હેડવાના છીએ. મારા માણસો ઉઠી જાય બધા ઉઠી ગયા. રાતે એડિટિંગ કરતા કરતા 1 વાગી ગયો હતો એટલે આપણે થોડા મોડા હેડે 4:30. તો જય અમે બધાને હવે હેડશું. તો લાલજી રાતે આરામ કરે પક્ષી દર્શન ના ભાઈ આરામ મળ્યો. આપણા માણસો આગળ જોઈએ દેખાતા જ નહીં. વરસાદના કારણે આરામ કર્યો ના કરો. વરસાદ આવતો જ નહીં એટલા આરામ કર્યો. વાત સાચી ના કે હેડવાન ચાલુ થયું. 2 વાગે બરોબર 2 વાગે હેડામ દે બરોબર. વરસાદ તો દુખાવ આમ તો 2 વાગે હેડવાનું હતું પણ વરસાદના કારણે લાલજી હેડ્યા નહીં કે 2 વાગે હેડવાનું હતું. બીમાર પડે. જેમ 2:30 થઈ જાય ચા નાસ્તો કરી લીધો ને આપણે બી ખેડીએ એટલે 7:30 થી આવ્યું આવા ગાડી 1:33 થઈ છે અને આપણા હેડવાન ચાલો પબ્લિક હેડ જ છે જો. અને અમારો કિશન થોડો મંદો પડ્યો. શું કેવું લાલજી? તો મિત્રો ગોળા આપવા થયું હોય તો ગોળા જઈને બતાવું. ગોળામાં જઈને ગોળાનું પાણી પીએ લાલજી કોઈ તો પબ્લિક જાય છે. ના માહોલ હાલ તો સવારનો એકદમ ઠંડો છે એટલે મોજ છે. જય અંબે બોલ મારી અંબે જય અંબે. ફાઇનલી ગોળા આવી ગયા છીએ. કયું પાલનપુર આવી ગયો હોય પબ્લિક. જય અંબે હેડવું પડે ડેર. તો ગોળાથી આપણે હેડી નીકળે છીએ. ત્યાં પાઈ ગયો આગળ ચાનો. અમે ચા નાસ્તો કરીને હેડ્યા છીએ એટલે હવે હેડે જ જાઉં. અને અમારી ચડ્ડા ગેંગ તો કેવી જાય છે બધો ચડ્ડા પહેરે વિધુબા સિવાય. જાણતા 20 અંબાજી 40 કિલોમીટર. આરામ કરો છો કે ના જુઓ? લાલજી મસાલો ખાવો છે ને આપણે આરામ કરવા બેઠા છીએ. પબ્લિક તો બહુ હેડ હ. તો મિત્રો આપણે આરામ કરી હેડ્યા છીએ હવે ફાઇનલી. લાલજી બોલો જય અંબે. તો જો બધા ભક્તો જોઈ અને આપણે અકાત જ જઈએ તો બને રહેજો વિડીયોમાં. ડુંગરા તો દૂરથી જ રડિયામાં લાગે છે. જેમ જેમ નજીક જઈએ ડુંગર આગળ જઈ જાય. જય અંબે.
છે સેવા કરી ભક્તોને. આપણા વિજયભાન પગે મશીન ભરાઈ આવું કારણ કે એને થોડો થાક લાગી ગયો તો સેવા બહુ સારી આલી. તમે જો મશીન ભરાવા હોય કાકા જોડે વિજય કેવું લાગે? રાળ કરી એવું લાગે મને તો વિજયભાઈ તો લાલજી મશીન મારવાનું ચાલુ કર્યું. લાલજી કેવું લાગે? તો જો કાકો સેવા કરી, બધાએ સેવા કરી જ છે. સેવા કેમ છે એટલે તો સેવા સારી કરી કાકોને. કિશનને વારો આવી ગયો હોય. કિશન તો એટલે કિશન પેટીએ દુખાતું છે એટલે તકલીફ થતી છે ભાઈને એટલે કૂદી રહ્યો. વિજુબા પકડી રહ્યો. વિજુબાને મશીન મરાવવાનું કોઈ પણ આપણા મશીન નહીં મરાવવાનું, આપણે બી હેડશું. જય અંબે. આપણે ફાઇનલી નદીમાં આવી જઈએ. નદી ફાઇનલી આવી જા થોડા ટાઈમમાં. પબ્લિક નાવા આવી જઈ હોય આપણા માણસો જોઈ જુઓ ઉપર વસ્તી જાય અને આપણે હવે નાવા આવી જઈએ. નહીં બેન હેડવાનું છે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. તો નદીમ થઈને જઈએ જુઓ તો વિજુભાઈ ફોર્મમાં આવી ગયો હે, બધા ફોર્મમાં આવી ગયા હે અને આ બાજુ આપણે નાવાનું જ છે. ફૂલ મોજ લેવાની છે. જય અંબે. તો આ નદી અંધારિયા પછી તરત આવે અને નાહવાની મજા આવે. બધા તો આપણે નાવા જશું. આપણે નહીં જઈએ ફાઇનલી અને હવે જાઉં તો હવે પુલ પર ચડીને હેડશું. તો અમારા માણસો બધા રેડી થઈ ગયા નહીં હડો તો અમે બધા હેડ્યા. કિશન હડો. જય અંબે. મિત્રો આપણે રોડ પર ચડી જઈએ. જય અંબે. તો 4:55 થઈને દોતા આવી ગયા આપણે દોતા ગામમાં. તો મિત્રો આટલા પબ્લિક ડબલ થઈ જાય તો અહીંથી ડબલ પબ્લિક થાય. તો હવે આગળ ચોક રોકાશું આપણે. તો રોકાઈએ એટલે બતાવો. તો જય અંબે મિત્રો. લાલજીને મસાલા ખાવો એટલે આપણે ડિવાઈડર બેઠા આવીએ. વાત સાચી છે અને કિશન ઉભો છે. તો મિત્રો આપણે આરામ કરીને હેડ્યા. તો જય અંબે. અને પાછળ પબ્લિક આવે. જય અંબે. હરિયાણા સેવા કેમ્પ બહુ મોટો કેમ્પ છે. હાજી હાજી. જુઓ મિત્રો હોય ચેલેન્જ રમાડી ચાલુ જ છે. જુઓ તો પેલા ભાઈ ચોળે જોઈએ. આ એક કમાવાની સિસ્ટમ છે. કમાવાની ઠીક હારી નથી લાલજી. ફૂગો ફૂટક ના ફૂટે પણ પૈસા લઈ લેવાના નહીં. શી ખબર ચલા હતા કોઈ પૂછ્યું નહીં પણ એવું લાગ્યું કે સારું હતું. તો મિત્રો 100 વાગ્યા છે અને આપણે આ કેમ્પમાં બી જમીન આગળ જાઉં બને રહેજો વિડીયોમાં. તો કેમ્પનું આયોજન બહુ મસ્ત. જમવાની સુવિધા ફૂલ છે અને બહુ મોટા ભાઈ આયોજન છે.
તો આપણે બી જમીન હેડ્યા છીએ તો જય અંબે. તો મિત્રો આપણે એડવાન્સ ચાલુ કરી દીધું તો જય અંબે. જય અંબે. જય અંબે. જોવા મિત્રો પબ્લિક રોડ એકદમ પેકો પેક થઈ ગયો. જોઈ લો માહોલ એકદમ ગરમ. તો મિત્રો આપણે આરામ કરવા બેઠા છીએ હોય જો પબ્લિક જાય આપણે બી હોય તો આરામ કરીને એક્ટિવ ના સોન ચાલી થઈ ગઈ છે 158 આરતી ચાલુ થઈ ગઈ હોય અને આપણે આવી હેડશું તો વિજુબા થોડો થાચ્યો જો અને આ બાજુ કિશને થાચ્યો આપણે થોડો હેડવાની અંદર તકલીફ તો રહેવાની. તો મિત્રો આપણા બંકા થાચે બધા તો હેડે આવી જો. જય અંબે. જય અંબે. જય અંબે. રહી રહી તો બીજુ બાજુ હિંમત નહીં હાર્યો તમે આગળ હાલત જય અંબે ફોન કરો બીજુ બાજુ બીજુબા હેડવાન થાચ્યો પણ બોલવા નહીં થાચ્યો. તો હળા થઈ જશે ને આપણે તો કેમ્પમાં રોકાશું. તો આપણે અત્યારે ડિસ્ટિલો ઘાટ નહીં ચડીએ રાતે ઘાટ ચડશું અને સવારે વહેલા અંબાજી પહોંચી જાઓ તો જય અંબે. તો આપણા આ કેમ્પમાં લગભગ રોકાવાનું હોય હોવાની વ્યવસ્થા સારી છે તો આપણે એવું રોકાઈ જાઓ. ઠકવાનું નહીં આજ આગળ જાઉં તમે આ અમુક તેને કહેતો લગી ના તમે આ ટાવર આપા દો શું કરજો આપણે ઉડે કલાઈ દઉં ને ચાલુ પર ચિંતા ખડાય ફોન તો આવે જ દીધા બીજુબા કંટાળ્યો કંટાળી ડાયલોગ મારા બંડી ના બનલ તો તું આજ રાતે કેમ ભાઈ ફોન કર્યો કલર ઉધી આલ્યો તમારી પીળી બંડી એવું ભાઈ ના ચાલે એક કિશન ને હતો હાર્યો હતો આ ભાઈને બંડી ના બનલ તો બાબરા લેવાના દેવા બીજો થઈ જાય બધાને હાલ દીધા ઇન તો આશી કદ ઓળખતી આજે કેમ તો નહીં આવે હું હાલમાં ટીમમાં રેડી રાલજી બે નાહી જાઉં પેલા કહેતો તો લે હારું એટલે મારા બેટા ના યાર તમે આ કહો તમારો જબરો વારે ઉકળી નહીં माफ करना गुस्से में इधर उधर निकल આ કહો તમે તો બીજું બહુ કંટાળે એટલે આવું બધું કે લાગ્યો એટલે થોડું બકા આવી. મિત્રો આપણે હવે હેડી જઈએ કારણ કે કેમ્પમાં હોવાની સુવિધા નથી આપણે હવે આગળ જઈને ઊંઘશું. પબ્લિક હેડવામાં તો ભૂક્કા બોલાઈ રહી જોઈ લો. લાલજી જય અંબે. જય અંબે. જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. જય અંબે. અંબાજી 12 કિલોમીટર છે તો વધારે આગું રહ્યું નહીં. તો
શું કહેવું બીજું બા વાત સાચી. આગળ બધા પકડ્યા જબર હેડી તો અંબાજી કકડાઈ જ દેવું છે એમ વાત સાચી. મમ્મી હલવાના તમે હલવાયા. ના ના વચ્ચે રોકાવાનું છે શું રોકો જગ્યા હોય તને કે જોઈએ સગળ હોય તો રોકાશું જય બે ડાયરેક્ટ પાવાની હલવાના હાલવાના તો છીએ જબરા પણ આગળ જોઈ જા હવે બધા તો મિત્રો આપણે ફાઇનલી 8:30 સીધા ઘાટ ઉપર આવી ગયા છીએ અને હવે ચડવાનું ચાલુ કરી દીધું હોય તો બને રહેજો આગળ તમને બતાવશું અધમાં જઈને કિશીલો ઘાટ કેવો હોય તો હવે કિશીલો ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું આપણે લાલોજી આગળ થઈ જાય હરિયા હોળ વડા પાવ લાલોજી દોડી આવડે ચડવાનું ચાલુ કરી દીધું હોય તો આ તો શરૂઆત જ છે હજુ પિક્ચર બાકી આગળ જઈને બતાવશું તો બને રહેજો બ્લોગમાં તો ત્રિશુલ ઘાટ જુઓ વળંક આવી ગયો ઘાટનો તો આ ઢાળ ચડવામાં બહુ કાઠું પડે મિત્રો જે આયા છીએ ખબર હશે ના ખબર હોત હું કહી દઉં કા ઘાટે બહુ કાઠું પડે તો આપણા બંકાઓ હેડી બધા મિત્રો ફાઇનલી આપણે ત્રિશુલા ઘાટ ઉતરી રહ્યા જોઈ લો તો આટલા ત્રિશુલા ઘાટનો એન્ડ જય અંબે તો ત્રિશુલિયા માતાજીના મંદિરે આપણે આવી ગયા છીએ અને દૂરથી દર્શન કરાવું તમને કારણ કે એ બાજુ જવાય એમ નહીં કારણ કે આપણે હેડવાનું એટલે તો ત્રિશુલ ઘાટ હોય પટવા આવ્યો મારા બધા વાકો હેડી જ છે જય અંબે જય અંબે પાછળ એ પબ્લિક હેડી જ આવે તો મિત્રો ફાઇનલી આપણે ત્રિશુલ ઘાટ ઉતરી રહ્યા તો આટલા ત્રિશુલા ઘાટનો એન્ડ જય અંબે ફાઇનલી ત્રિશુલા ઘાટના પેલું પર જતા રહીએ પણ કેમ્પ આવતો નહીં એટલે જય અંબે બીજું બોલે શું કહેવા માગે હવે કોઈ ક્યાં મારતા સાજો કે નહીં સાજો કે અને કેમ્પ ની તો કંટાળે હો